નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સવારમાં જે લોકો વહેલા ઉઠે છે અને તેણે આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી। સવારમાં વહેલા ઉઠીને તમારે આ એક વસ્તુ ખાઈ લેવી, તમારું જીવન કૃષ્ણ ભગવાન ધન દોલતથી ભરી દેશે। તે માટે તમારે આ વિડીયોના અંત સુધી જોવાનો છે અને વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે અને કોમેન્ટ બોક્સની જય શ્રી કૃષ્ણ લખવાનું છે। પૂરેપૂરી જાણકારી જણાવવા મળે તે માટે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે। એવી કઈ વસ્તુ છે કે જેને તમારે વહેલા ઉઠી અને ખાવી જોઈએ તે અમે તમને જણાવવા જઈશે। મિત્રો, તે કઈ એવી વસ્તુ છે કે તમારે સવારમાં ખાવી જોઈએ, આ સાથે આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે કઈ એવી ભૂલો છે કે જેને તમારે સવારે ઉઠી અને સીધી ન કરવી જોઈએ। તો તમે આ ભૂલોને કરો છો તો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને દરિદ્રતા પણ આવી શકે છે। મિત્રો, જો તમે પણ આવી ભૂલો કરતા હોશો તો આ એવી કેટલીક ભૂલો તમારા પરિવારના વિનાશ કારણ પણ બની શકે છે। તે માટે તમારે આ ભૂલોને ક્યારેય ન કરવી જોઈએ। તો મિત્રો, પૂરી જાણકારી માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, આ સાથે સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં સૌ પ્રથમ તો લખી જ દેજો કે હર હર મહાદેવ। અને જે લોકો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તે ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને અવારનવાર જાણકારી મળતી રહે। અને જો તમને સારું લાગે તો લાઈક કરતા રહેજો અને તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર અવશ્ય કરજો। તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો। તો ચાલો માહિતી તમને શરૂ કરીએ છીએ। મિત્રો, રાધે રાધે। સવારે તમે વહેલા ઉઠીને આ એવી શુભ વસ્તુ જરૂર ખાઈ લેવી। આ વસ્તુ ખાવાથી તમારા જીવનમાં તમને ક્યારેય પણ ધનની કમી નહીં થાય। અને જો માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ ન કરતા હોય તો માત્ર તમે આ વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મી ટકવા લાગશે। તે માટે આ વસ્તુ વિશે જણાવવું તમારા માટે ખૂબ જરૂરી છે। આખું વર્ષ તમારા ઘરમાં ધનની કમાણી શરૂ જ રહેશે। જો મિત્રો તમે ધંધો કરી રહ્યા છો તો તમારે વધારે નુકસાન નહીં આવે અને તમે નોકરી કરી રહ્યા હશો તો તમારે નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે। આ સાથે શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ સવારમાં એવી શુભ વસ્તુઓ ખાઈ લે છે તો તેમના ઘરમાં ધન, ઐશ્વર્ય અને માતા લક્ષ્મી ખુદ આવે છે અને વ્યક્તિ રાતોરાત લક્ષ્મીની કૃપાથી માલામાલ અને ધનવાન બની જાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી મેળવી શકે છે। મિત્રો, તમે ઘણા લોકો મુખેથી એ પણ સાંભળ્યું હશે કે તેમના ઘરમાં દરિદ્રતા, પૈસાની કમી ક્યારેય નથી આવતી, અથવા તો પૈસા તો ઘરમાં આવે જ છે પરંતુ તે પૈસા નથી ટકી શકતા। પૈસાની બચત એવો નથી કરી શકતા। એકાદ આવે છે અને બીજા હાથે જતા રહે છે। તો મિત્રો, તમારા ઘરમાં પણ આ પ્રકારના પરેશાનીઓ થાય છે, આ પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે અને તમારે આ વિડીયોને અંત સુધી જોવો જ પડશે। તો તમે તેમના ઉપાયની અમે તમને સચોટ માહિતી આપીશું અને આનો ઉપાય તમને કેવી રીતે કરી શકો, સવારમાં કઈ એવી વસ્તુ ખાઈ અને તમે આ સમસ્યાનું નિવારણ કરી શકો, તમને જાણકારી આ વિડીયોમાં જણાવવા મળવાની છે। તો મિત્રો, તમારા ઘરમાં પણ આ બધી સમસ્યાઓ થઈ રહી છે અથવા તો પૈસાને લઈને સમસ્યાઓ થઈ રહી છે, ઘરમાં શાંતિ નથી રહેતી, ઘરમાં સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડા કરતા રહે છે, જો મિત્રો તમને પણ આની પાછળનું કારણ જાણવા માંગો છો તો પછી પાછળનું કારણ એ પણ હોઈ શકે કે તમે તમારા દ્વારા
કરવામાં આવેલી કેટલીક એવી ભૂલો છે જેના લીધે તમને આ બધું નુકસાન થઈ રહ્યું છે. આપણા ધર્મશાસ્ત્રમાંથી ભૂલ કરવાનું વર્જિત બતાવવામાં આવ્યું છે. અને જો તમે એવી ભૂલો કરી દેતા હોય છો અને જો તમે સમયે ન કરવાની ભૂલો પણ કરી દેતા હોય છો તો તેના કારણે તમારા ઘરમાં આવા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે, દરિદ્રતા આવી શકે છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં એવું ઘણું કહેવામાં આવેલું છે. એવા કેટલાક નિયમો અને એવી કેટલીક બાબતોમાં આવી છે કે જે વાતો જો તમે પાલન કરી નથી કરતા તો તમારું જીવન ભારે નુકસાનમાં આવી શકે છે. તે આપણા વડીલો આપણને સમજાવીને ગયા છે, પરંતુ આપણે એવી નાની નાની વાતો જો પાલન ન કરીએ તો આપણા જીવનમાં ચોક્કસપણે નકારાત્મકતા આવી શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. અને તમારા જીવનમાં આ બધી સમસ્યાઓ આવી શકે છે. જે તમે જાણી અજાણે આવી ભૂલો કરી દેતા હોય છો, પણ આવી ભૂલો કરતા હોય અને જો તમને ખબર હોય તો તમારે આ વિડીયો જોવો જોઈએ અને આ જાણકારીને તમારે જાણવી જોઈએ. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો નવા ફેશનના યુગમાં આ એવા કેટલીક પૌરાણિક વાર્તાઓને ધ્યાનમાં નથી લેતા અથવા તો તે નિયમોનું પાલન નથી કરતા અને જેના કારણે આ સમસ્યાઓ તેમના જીવનમાં આવી જાય છે. પરંતુ મિત્રો, જ્યારે પણ તે વ્યક્તિઓના જીવનમાં કેટલીક એવી ભૂલો આવે છે અથવા તો કેટલાક એવી સમસ્યાઓ આવે છે ત્યારે તેની પાછળનું કારણ જાણવા માટે ઘણા ખરા પ્રયત્નો કરે છે. મિત્રો, ઘરમાં દરિદ્રતા આવવાનું કારણ આપણે સ્વ હોઈએ. આપણે જે પહેલા કરેલા કામ હોય, આપણા જે ખરાબ કર્મો હોય અથવા તો જે આપણા ધર્મશાસ્ત્રમાં જે કાર્યો કરવાનું વર્જિત બનાવવામાં આવ્યું છે તે પણ આપણે કાર્યો કરી રહ્યા હોય તેના કારણે પણ આપણા ઘરમાં દરિદ્રતા આવી શકે છે, ગરીબી આવી શકે છે અને દેવી દેવતાઓ આપણા ઘરમાંથી જતા રહે છે. અને આની પાછળનું મુખ્ય કારણ આ જ હોઈ શકે કે તમારે પૂર્વમાં કરેલા તમે જે ખરાબ કર્મો હોય તે જ હોય છે. ઘણા લોકો એમ પણ કહે છે કે અમે ખરાબ કર્મો નથી કર્યા તો શા માટે અમારા જીવનમાં આવું થતું હશે? પરંતુ તમે જાણીએ અજાણીએ એવી નાની મોટી ભૂલો કરી રહ્યા હોય છે જેના કારણે આપણા ધર્મશાસ્ત્રમાં કરવાને વર્જિત બતાવવામાં આવ્યું હોય છે. તો એવી ભૂલોના કારણે તમને જીવનમાં તમારા સમસ્યાઓ આવતી હોય છે. આપણા દ્વારા કરવામાં આવેલી ખરાબ કર્મો તે આપણી સફળતામાં આપણને ઊભા રાખે છે અથવા તો આપણી સફળતા સુધી આપણને પહોંચવા નથી દેતા. મિત્રો, આની સાથે આપણા ધર્મશાસ્ત્રોમાં એ પણ બતાવ્યું છે કે તમારે ઉઠીને ડાયરેક્ટ એટલે કે જ્યારે તમે સવારે ઉઠો છો કે ત્યારે સીધા જ કયા એવા કાર્યો કરો છો અને કયા એવા કાર્યો નથી કરતા અથવા તો કયા કાર્યો કરવાનું સારું બતાવવામાં આવ્યું છે અને કયા કાર્યો કરવાનું ખરાબ બતાવવામાં આવ્યું છે. જો મિત્રો તમે પણ આનાથી ખરાબ કાર્યો કરતા હશો તો તમારા જીવનમાં દરિદ્રતા, ભૂખમરો અને ગરીબી આવી શકે છે. આ જ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે. તો ચાલો હવે એ જાણીએ કે તમારે સવારે ઉઠીને કયા એવા કાર્યો ન કરવા જોઈએ અને એની સાથે પણ એ જાણીએ કે તમારે કઈ એવી વસ્તુ સવારે વહેલા ઉઠી અને ખાઈ લેવી જેના કારણે તમારા જીવનની દરિદ્રતા દૂર થઈ શકે છે અને તમારું જીવનમાં ધન અને દોલત વધી શકે છે. તમારી તમામ ઈચ્છાઓ તમને પૂર્ણ કરી શકો છો અને તમે સુખમય જીવન જીવી શકો છો.
મિત્રો ચાલો હવે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવીએ છીએ કે જે ભૂલો તમારે સવારે ઉઠી અને ન કરવી જોઈએ. જો તમે આ ભૂલો કરો છો તો તમારા જીવનમાં બરબાદી આવી શકે છે. મિત્રો, નંબર 1 વાત કરીએ તો જો તમે સવારે ઉઠી અને સીધા જ અરીસાની સામે જાઓ છો, અથવા તો જો તમે સવારે ઉઠી અને સીધા જ તમારું મોઢું કાચમાં જુઓ છો, તો તે અશુભ માનવામાં આવે છે. જો તમે સવારમાં આવી રીતે કરતા હશો તો તમારા જીવનમાં ગરીબી અને દરિદ્રતા આવી શકે છે. આની સાથે સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સવારમાં ઉઠી અને સીધા કાચનામાં ન જોવું જોઈએ. સવારે ઉઠી અને સીધું જો તમે કાચમાં જુઓ છો તો દરિદ્રતા અને આત્મવિશ્વાસની કમીઓ ઉણપે છે. માટે તમારે સવારમાં ઉઠી અને સીધું મોઢું કાચમાં ન જોવું જોઈએ. મિત્રો, નંબર 2, આજના સમયમાં ઘણા લોકો સવારે ઉઠી અને સીધા ખાવાનું ખાઈ લે છે અથવા તો ચા નાસ્તો કરી લે છે, પરંતુ આવી રીતે ન કરવું જોઈએ. આપણા શાસ્ત્રો પ્રમાણે આ એકદમ ખોટું માનવામાં આવ્યું છે. જો તમે સવારમાં સીધા જાગી અને ચા નાસ્તો કરો છો તો તે તમારા દુર્ભાગ્ય કારણ પણ બની શકે છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં એ લખ્યું છે કે તમારે સવારે જાગ્યાની પહેલા તો સ્નાન આદિ કરવું અને ભગવાનની ભક્તિ કરવી, ત્યારબાદ જ ભોજન કરી શકો છો, તો તમે શુભ માનવામાં આવે છે. નહીતર આ તમારા દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે. આની સાથે એક તમે બીજું પણ કરી શકો છો કે તમે સૂર્યોદયને જરૂરથી સવારમાં જળ અર્પણ કરવું જોઈએ. જ્યારે તમે ભોજન કરો છો તેના પહેલા તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. તેનાથી સૂર્યદેવ તમારાથી પ્રસન્ન થશે અને સૂર્યદેવના નમસ્કાર કર્યા વગર જો તમે અનાજ ખાઓ છો તો તે અશુભ માનવામાં આવે છે, કેમ કે આનાથી તમને દુર્ભાગ્ય કારણ બને છે. પણ આ બની શકે છે કારણ કે સૂર્યદેવને કારણે જ તમે અનાજને ખાઈ શકો છો. જો સૂર્યદેવ હશે તો તમને અનાજની પ્રાપ્તિ થશે અને તે માટે તમારે જરૂરથી પહેલા સૂર્યદેવને જળ ચડાવવું જરૂરી છે. તો સૂર્યદેવ તમારા નમસ્કાર કરવા અને તમને આશીર્વાદ પણ આપી શકે છે. મિત્રો, બધા જ લોકો મોઢું ધોયા વગર જ ખાવાની આદત હોય છે, પરંતુ તમને આદત છોડી દેવી, નહીતર જીવનમાં દુર્ભાગ્ય તે કારણો બની શકે છે. આનાથી આપણા સ્વાસ્થ્ય સંબંધિત ઘણા રોગો થઈ શકે છે અને સાથે સાથે સૂર્યદેવ પણ નારાજ થઈ શકે છે. તે માટે તમારે સૌપ્રથમ તો મોઢું સાફ કરી ત્યારબાદ તમારે ખાવું જોઈએ. સવારનું ભોજન ગ્રહણ કરવું જોઈએ અને સાથે સાથે ત્યારે સૂર્ય ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. મિત્રો, નંબર 3, ઘણા લોકો સવારે ઉઠ્યા બાદ તરત જ પોતાના ભાગ્યને દોષ દેવા લાગે છે, અથવા તો ભગવાનને દોષ દેવા લાગે છે, અથવા તો પોતાની કિસ્મતને દોષ દેવા લાગે છે. સવારમાં ઉઠ્યા બાદ જ તરત જ તે પોતાના ભાગ્ય ઉપર દોષનો ટોપલો ઢાળી દે છે. મારા ભાગ્યમાં આ નથી લખેલું વગેરે વગેરે વિચાર કરે છે, પરંતુ આવો વિચાર ન કરવો જોઈએ અથવા તો આવું ન બોલવું જોઈએ. મિત્રો, આ બધા શાસ્ત્રો અનુસાર એ પણ માનવામાં આવે છે કે સવારમાં ઉઠ્યા બાદ તરત જ મોઢાથી આપણે ઈશ્વરનું નામ જ લેવું જોઈએ. તો તમે મોઢાથી નકારાત્મકતા વસ્તુઓનું નામ લેશો તો સકારાત્મકતા બાબતોનું નામ નથી લેતા તો તમારા જીવનમાં હંમેશા દુઃખનો પહાડ તૂટી પડે છે. ઘણા લોકો તો એમ પણ વિચારે છે કે મહેનત કરવી છતાં પણ શા માટે ફળ નથી મળતું, પરંતુ જો તેઓ
આવી રીતે ભૂલો કરે તો ભગવાન ને ઉપર ભાગ્યનો ટોપલો શા માટે ઓઢાડવો જોઈએ? તો ઈશ્વર પણ તમારી સાથે નથી આપતા. માટે તમારે સવારમાં ઉઠ્યા બાદ તરત જ તમારા વિશેષ નકારાત્મકતા ન બોલવું જોઈએ. તો કોઈ બીજી વ્યક્તિ વિશે પણ નકારાત્મકતા ન બોલવું જોઈએ, વિચારવું પણ ન જોઈએ. આની સાથે તમારે સવારે ઉઠ્યા બાદ તરત જ ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ. સવારના કાર્યોની શરૂઆત નિવૃત્તિ થઈ અને ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ. ત્યારે તમારો આખો દિવસ શુભ અને ફળદાયી બને છે. મિત્રો, નંબર 4ની વાત કરીએ તો ગંગાજળનું આપણા શાસ્ત્રમાં ખૂબ જ વધારે મહત્વ છે. મિત્રો, પૌરાણિક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે ગંગા એવી નદી છે કે જેના સ્વયં દેવી દેવતાઓ સ્નાન કરેલું છે. દેવી દેવતાઓની શક્તિ ગંગામાં આપેલી છે. તે માટે ગંગાજળનું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, રાત્રે સૂતા સમયે તમારે એક કામ અવશ્ય કરવું જોઈએ. જ્યારે પણ તમે સૂવા જાઓ છો તે પહેલાં તમારે એક ત્રાંબાના લોટામાં પાણી ભરેલું છે, તેની અંદર તમારે 1 થી 2 ચમચી ગંગાજળ નાખી દેવું જોઈએ અને આખી રાત તમારે તે પાણીને તમારા હાથ સાથે રાખવું જોઈએ. અને સવારમાં ઉઠ્યા બાદ તમારે સીધા જ તે જળ લઈ અને તમારા હાથ વડે તમારી પથારીમાં તમારે તેને છંટકાવ કરવો જોઈએ. તે જળથી છંટકાવ કરવાથી ત્યારબાદ તમારે તે જળને પી લેવાનું છે. તમારે નિયમિત આ રીતે જો તમે કરશો તો તેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને આની સાથે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે જે કોઈ પણ મનુષ્ય આવી રીતે નિયમિત આ કરે છે તો તે યુગોયુગ સુધી કોઈ પણ કષ્ટ નથી આવતા, કોઈ પણ દુઃખો નથી આવતા, તેમને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. આવો વ્યક્તિ લક્ષ્મી કૃપા અનંત રહે છે અને રાજા બની જાય છે. અને આની સાથે એ પણ માનવામાં આવે છે કે મૃત્યુના સમયે વ્યક્તિના મોઢામાં જો તમે ગંગાજળ નાખી દો છો, તેના કારણે તેમના તમામ પાપ કર્મો પણ નષ્ટ થઈ જાય છે અને તે સ્વર્ગની પ્રાપ્તિ પ્રાપ્ત કરે છે. સાથે સાથે મોક્ષ પ્રાપ્ત પણ કરે છે. ગંગાજળ ક્યારેય પણ અશુદ્ધ નથી, પરંતુ ક્યારેય પણ આ ખરાબ નથી થતું. મિત્રો, નંબર 5, જો તમારું જીવનમાંથી તમને નકારાત્મક શક્તિઓ દૂર કરવા માંગો છો તો તમારા જીવનમાં હંમેશા સકારાત્મક શક્તિઓ લાવવા માંગતા હોય તો તમારે આ કામ અવશ્ય કરવું જોઈએ. મિત્રો, સવારમાં તમારે સૌ પ્રથમ તમારા મુખથી દર્પણમાં નથી જોવાનું. ત્યારબાદ તમારે ભગવાન ઠાકોર, ભગવાન શ્રી કૃષ્ણ, તેમને પ્રાર્થના કરવાની છે અને તમારા રૂમની સામેની દિવાલમાં તમારે તેની તસવીર જરૂર લગાવવી જોઈએ. જે કોઈ લોકો સવારમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે તો તેમને જીવનમાં ઉન્નતિ જરૂર થાય છે અને તેઓ સફળતાની પ્રાપ્ત કરવા માંડે છે. તો તેવા અરસાથી સફળતા પ્રાપ્ત બની જાય છે. તે માટે તમારે જરૂરથી સવારમાં ઉઠ્યા બાદ તરત જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા. સવારમાં ઉઠ્યા બાદ તમારે ધરતીને સ્પર્શ જરૂર કરવી. ધરતી માતા તમને આશીર્વાદ લેવા જોઈએ અને તમારે ધરતી માતાના આશીર્વાદ લીધા પછી તમારે ધરતી માતાને પાસે તમારે ક્ષમા માગવી. ત્યારબાદ તમારે તેમના ઉપર તમારો હાથ પગ રાખવાના છે. એટલે કે ત્યારબાદ તમારે ધરતી પર તમારો પગ સ્પર્શ કરવાનો છે. જો તમે દિનચર્યા દરમિયાન આવી રીતે કરશો તો તેના કારણે ભાગ્યમાં જો તમારા ગ્રહો દોષ હોય
તો પણ તે દૂર થઈ જશે. અને આની સાથે સાથે જો તમારા જીવનમાં કોઈ પણ દુર્ઘટના લખેલી હોય તો તે પણ દૂર થઈ જશે. તમારા માત્ર આટલું જ કરવાનું છે અને તમારા જીવનમાં તમારે વધુ સુખ સમૃદ્ધિ મેળવવી છે. મિત્રો, જ્યારે પણ તમે સ્નાન કરો છો ત્યારબાદ તમારે કોઈ પણ તમારા મોટા ઘરના વડીલોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. જો મિત્રો તમારા ઘરમાં કોઈ વડીલ નથી અથવા તો કોઈ વૃદ્ધ વ્યક્તિ નથી તો તમારે તમારે જરૂર નમસ્કાર કરવા જોઈએ. તમારે ભગવાનના આશીર્વાદ પણ મેળવવા જોઈએ. તો ચાલો મિત્રો, હવે તમને અમે એ પણ જણાવી દઈએ કે કઈ શુભ વસ્તુઓ છે કે જે તમારે સવારે ઉઠ્યા બાદ તરત જ ખાવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો આ વસ્તુ ખાઈ લે છે તેના ઘરમાં હું ખુદ બિરાજમાન થાઉં છું. તેમના જીવનમાં તેમના તમામ કષ્ટોને દૂર કરું છું. તે માટે તમારે આ વસ્તુને જરૂર ખાવી જોઈએ. જે વસ્તુ આગળ હું તમને જણાવવાનો છું તે જણાવું તે પહેલા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, નંબર 1ની વાત કરીએ તો જ્યારે પણ તમે કોઈ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો તો સવારમાં જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારે 2-4 દાણા ચોખાના જરૂર ખાવા. આનાથી માતા લક્ષ્મી અસીમ કૃપા તમારે પર પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમને ખુદ આપે છે. તે માટે જ્યારે પણ તમે સવારમાં ઘરની બહાર જાઓ છો ત્યારે 2-3 ચોખાના દાણા ખાવા લેવા જોઈએ. હવે નંબર 2ની વાત કરીએ તો જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો, જ્યારે પણ તમે કોઈ કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે મંદિરમાં ભગવાનને જે હાર ચડાવ્યો હોય અથવા તો તમે જે ભગવાનના ચરણોમાં ફૂલ અર્પણ કર્યા હોય તેનાથી તમારે એક પાંખડી ખાઈ લેવી જોઈએ. એટલે કે તે ફૂલમાંથી તમારે એક પાંખડી તોડી અને ત્યારબાદ તેને તમારે પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરી લેવી જોઈએ. આનાથી તમને ભગવાન અસીમ કૃપા આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભગવાન સ્વયં તમને તેમના આશીર્વાદ આપે છે. આનાથી સાથે સાથે તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે સંપૂર્ણપણે સફળ થશે. તમે જે પણ કાર્ય શરૂ કરવા જાઓ છો તે તમારું સફળતાપૂર્વક કામ થશે. આના સાથે સાથે નંબર 3ની વાત કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે જ્યારે પણ તમે કોઈ સારું કાર્ય કરવા જાઓ છો તો શુભ કાર્ય કરવા જાઓ છો તેના પહેલા તમારે કોઈ પણ ગળી વસ્તુ ખાઈ લેવી. તેનાથી જો તમે કોઈ પણ શુભ કાર્યો કરવા જઈ રહ્યા હશો તો તે તમારું શુભ કાર્ય સફળ થઈ જશે અને તમે જે પણ આશીર્વાદ ભગવાનની પાસે મેળવવાના છો તે અસીમ આશીર્વાદ હશે અને તે પણ તમને પ્રાપ્ત થશે. એની સાથે તમારે એ યાદ રાખવાની જે વસ્તુ છે કે જ્યારે પણ તમે સવારે ગળ્યું ખાવ છો તે સર્વોત્તમ માનવામાં આવે છે. તેનાથી તમે જે પણ કાર્યની શરૂઆત કરો છો અથવા તમે જે કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો, કોઈ પણ કામ કરવા જઈ રહ્યા છો તો તેમાં તમને અવશ્ય સફળતા મળશે અને તમને બધું જ પ્રાપ્ત થશે. આનાથી ભગવાન શ્રી કૃષ્ણ પણ કહ્યું છે કે માથા ઉપર ચંદનનું તિલક જે મનુષ્યને વિજય પ્રાપ્ત કરાવે છે. એટલે કે મનુષ્ય જે કોઈ પણ કામ કરવા જઈ રહ્યો છે, જે પણ સફળતા મેળવવા જઈ રહ્યો હોય તો ત્યારે તેમને અવશ્ય સફળતા મળે છે. મનુષ્યએ રોજ સવારમાં ચંદનનું તિલક કરવું, પોતાના માથા ઉપર ચંદનનું તિલક કરવું એવી દેવતાઓના આશીર્વાદ મેળવ્યા સમાન છે.
એ માટે માથા ઉપર તમારે ચંદનનું તિલક જરૂરથી કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં આની સાથે સાથે એ પણ કહ્યું છે કે જે કોઈ લોકો સવારના સમયે પોતાના માથા ઉપર તિલક લગાવે છે અને બહાર નીકળે છે તો તેમના પર દેવી દેવતાઓ સર્વે આશીર્વાદ વરસાવે છે. દેવી દેવતાઓ તેમના આશીર્વાદ આ લોકો ઉપર વરસાવે છે. જે લોકો પોતાના માથા ઉપર ચંદનનું તિલક કરતા હોય અથવા તો કોઈ પણ તિલક કરતા હોય તો તેમને પણ ભગવાન આશીર્વાદ આપે છે. મિત્રો, આની સાથે જે લોકો પોતાના માથા ઉપર તિલક કરે છે તો તે વ્યક્તિઓ પોતાના અકાળ મૃત્યુથી પણ બચી જાય છે. જો તમે કુંડળીમાં અકાળે મૃત્યુ હોય તો તે તેનાથી પણ બચી જાય છે. આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે જે લોકો જે લોકો નિયમિત રૂપે ભગવાન સૂર્યદેવને જળ ચડાવે છે, સૂર્યનારાયણને જળ ચડાવે છે, તેના સમાજ, ઘર, પરિવાર તમામ જગ્યાએ તેનું કીર્તિ થાય છે અને બધા જ લોકો તેમને પ્રસન્નતા કરે છે. અને સૂર્યદેવને જળ ચડાવવું અને જળ અર્પણ કરવું, આનાથી સારા સ્વાસ્થ્યની સાથે સાથે તેમની લાંબી ઉંમર પણ મળે છે અને તમારી ત્વચા પણ ચમત્કારિક બને છે અને સ્વાસ્થ્ય સંબંધી લાભ પ્રાપ્ત થાય છે. આની સાથે સાથે આપણા ધર્મ પુરાણોમાં એ પણ લખ્યું છે કે જ્યારે પણ તેમની ઘરે બહારથી જાઓ છો ત્યારે તમારે જરૂરથી થોડી ખાંડ અને દહીં મિશ્ર કરી અને ખાવું જોઈએ. આ શુભ સગુન માનવામાં આવે છે. આ ઉપાયથી તમારા તમામ કાર્યોમાં તમને સફળતા મળે છે અને તમારી પાસેથી નકારાત્મકતા દૂર થાય છે. આની સાથે સાથે આપણા ધર્મશાસ્ત્રમાં એની પણ સલાહ આપવામાં આવી છે કે તમારે સવારમાં સ્નાનાદિક કરીને સવારના કાર્યમાં નિવૃત્તિ થઈ અને તુલસી માને જળ અર્પણ કરવું જોઈએ. તુલસી માતાની નાની એવી સેવા કરવી જોઈએ તો તેના કારણે તમામ દેવી દેવતાઓ તમને આશીર્વાદ આપે છે. તે માટે તમારે જેટલું બની શકે તેટલી તમારે તુલસી માની સેવા સવારમાં કરવી જોઈએ. શાસ્ત્રોમાં એ પણ લખ્યું છે કે જે લોકો ઘરમાં તુલસીમાં હોય અને જે લોકો તુલસીની સેવા કરે છે તો તેના ઘરમાં સદાય દેવી દેવતાના આશીર્વાદ બની રહે છે. દરરોજ તમારા ઘર મંદિરમાં પૂજા કરવી જોઈએ. પૂજા કરતા સમયે દીપ અને અગરબત્તી જરૂરથી પ્રગટાવવી જોઈએ. અગરબત્તીમાંથી જે ધુમાડો નીકળે છે તેને કારણે વાતાવરણમાં રહેલી જેટલી પણ નકારાત્મકતા શક્તિઓ હોય તે દૂર થાય છે અને સકારાત્મકતા શક્તિઓ ઘરમાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ જે લોકો પોતાના ઘરમાં રોજ દીવો પ્રગટાવે છે તો તેના ઘરમાં વાસ્તુને લગતા જેટલા પણ દોષ હોય છે તે નષ્ટ થઈ જાય છે. મિત્ર, આ સાથે તમારે તમારા ઘરમાં એ પણ વસ્તુનું પણ ધ્યાન રાખવું કે સવારના સમયમાં તમારે ઘરનું વાતાવરણ એકદમ શાંત ભર્યું હોવું જોઈએ, એકદમ શુદ્ધ હોવું જોઈએ. કેટલાય લોકો ઘરમાં સવારથી જ માહોલ અશાંત થઈ ગયો હોય છે અને સવારથી જ તેના ઘરમાં લડાઈ ઝઘડા થવા લાગ્યા હોય છે. નાની વાતોને લઈને તકરારો થઈ રહ્યા હોય છે, પરંતુ ઘરમાં આમ ન થવું જોઈએ. ઘણા લોકો ઘરમાં ઉઠ્યા બાદ તરત જ કલેશ, અશબ્દ વગેરે જેવો માહોલ જોવા મળે છે, વગેરે જેવું કાર્ય કરતા હોય તેવું જોવા મળે છે. તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું અને તમારા ઘરમાં સવારથી જ તમારે ઝઘડા, ક્લેશ, કંકાસ નથી કરવાના તો તે તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરે. તે માટે તમારે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પછી ભલે તે પતિ પત્ની વચ્ચે હોય કે દીકરા વચ્ચે હોય.
કે માતાની વચ્ચે હોય. જો તેનાથી આવી રીતે નાની નાની વાત લઈને ઝઘડશો તો સવારમાંથી જ કલેશ અને ઝઘડા ચાલુ થઈ જશે. તો તેના કારણે હંમેશા ઘરમાં દરિદ્રતા અને ઘરમાં કાર્યોમાં ઉન્નતિ નહીં રહે. આવા ઘરોમાંથી માતા લક્ષ્મી પણ જતા રહે છે. તે માટે તમારે સવારમાં ઉઠ્યા બાદ તરત જ ઝઘડા ન શરૂ કરવા જોઈએ. હંમેશા ઘરનું સવારનું વાતાવરણ શાંતિભર્યું રાખવું જોઈએ અને સવારમાંથી જ તમારે હંમેશા એકબીજા વચ્ચે મીઠી વાણી રાખવી જોઈએ અને મીઠી વાણીનો ઉપયોગ કરવો જોઈએ, વાત કરવી જોઈએ. ઘરના સુખ શાંતિ હોય તે ઘરમાં માતા લક્ષ્મી હંમેશા માટે નિવાસ કરે છે. મિત્રો, તો આ હતી એવી થોડી બાબતો જે તમારે સવારના સમયે જરૂરથી ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમને સવારમાં ઉઠ્યા બાદ આ વસ્તુનું પાલન કરો છો તો જરૂરથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ અવશ્ય બન્યા રહેશે. શ્રી કૃષ્ણ ભગવાન ખુદ કહે છે કે જે લોકો ઘરમાં આ રીતે સવારની શરૂઆત કરે છે અને સવારનું વાતાવરણ હોય છે તો તેના ઘરમાં તેઓ ખુદ નિવાસ કરે છે. તે માટે તમારે આવી નાની મોટી બાબતોનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ અને ઘરમાં સવારનું વાતાવરણ આવું હોવું જોઈએ. જે લોકો સવારે આ વસ્તુ ખાઈને પોતાના કાર્યોની શરૂઆત કરે છે અથવા તો સવારમાં આ વસ્તુ ખાઈ લે છે તો તે જીવનભર ક્યારેય ગરીબી, દરિદ્રતા નથી અનુભવતા. અને આ નિયમો જરૂરથી પાલન કરવું જોઈએ. દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમારા ઘરમાં જરૂરથી વરસેલા રહેશે. આ સાથે આપણે આજની જાણકારી અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો તમારા મિત્રો મંડળ સુધી, સગા સંબંધીઓ સુધી, સ્નેહીજનો સુધી અવશ્ય પહોંચાડજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર વરસતા રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો. હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને હજી પણ તમે ચેનલને ફોલો ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરી લેજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય ધન્વંતરી, જય ગૌ માતા.